રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર। હવામાન નિષ્ણાંત મલાલ પટેલની આગાહી છે। 28, 29 અને 30 જાન્યુઆરીએ ઘણી જગ્યાએ માવઠું થઈ શકે છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે। પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ માવઠું આવી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે। અમદાવાદમાં કેટલાક ભાગોમાં છાંટા પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પણ માવઠાની શક્યતા। ઉત્તર ભારતના રાજ્યોમાં ફેબ્રુઆરીમાં કરા પડી શકે છે। ફેબ્રુઆરીમાં પણ કાતિલ ઠંડી અને માવઠાનો માર રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। તારીખ 28, 29 અને 30 જાન્યુઆરીમાં માવઠું થવાની શક્યતા રહે છે, જેમાં પંચમહાલના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા રહે છે। માવઠાની અસર વડોદરાના ભાગો, પંચમહાલના ભાગો અને તેની એક અસર અમદાવાદના ભાગો સુધી થઈ।